સુધારવાનો આનંદ ગુમાવ્યો, મારે આ આવતા નથી. તો એ જયારે આવશે તમે તમારું તો ના બગાડો. ઘણાને વરને સુધારવાની બહુ ચિંતા, તો એ તો તમારી, તમે નિશ્ચલ સાચા વૈષ્ણવ બની જાઓ તો સહજમાં એને રંગ લાગશે. પણ સુધારવાની ચિંતામાં અમુક ઉંમર થાય ને પછી પોતાની જાતનું કલ્યાણનો જ વિચાર કરો. બહુ બધાનો વિચાર કરવા જશો તો સ્વયંનું સુધારવાનું ભૂલી જશો. હવે સમય છે આત્મ ઉદ્ધાર કરવાનો. હવે બધાને સુધારવાનો સમય ગયો. તમે નાનપણમાં એને સંસ્કાર આપવાના હતા, બધું આપી તમારી જવાબદારી છોડી દીધી. હવે થઈ ગયું, હવે એની રીતે ઉગશે. હવે આત્મકલ્યાણનો વિચાર કરો. એટલે બહુ બીજાનું ચિંતન કરી 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 પોતાનું કલ્યાણ બગાડવું નહીં. આપણે આપણું કલ્યાણ સાધી લેવું. અને એટલે કે અન્ય દોષ ગુણ ચિંતન માસ મુક્તા સેવા કથા રસમહો નિતરામ પીવત્વમ. સેવા અને કથાના રસ પીવો. કારણ કે આ સમય તો જઈ રહ્યો છે, ધીમે 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 ક્યાં સરકી રહ્યું છે આ સમય. જેમ રેતને મુઠ્ઠીમાં પકડો ને ધીમે ધીમે સરકતી હાથ ખાલી થઈ જાય, એમ અચાનક માણસને ઘણી વાર થાય, હું 70 વર્ષનો થઈ ગયો, હું 80 વર્ષનો થઈ ગયો. આ જિંદગી જીતા જીતા ક્યાં સરકી ગઈ. મેં તો મારા માટે કંઈ કર્યું છે. બહુ સંસારનું સાંભળવા જશો તો ભક્તિ નહીં કરી શકો. લોકો લોજિક આપી આપી તમને આધ્યાત્મમાં આગળ નહીં વધવા દે. તમને સંસારની જવાબદારીઓમાં ફસાવીને રાખશે. આપણા કરવાથી કઈ થતું નથી. મદદની જરૂર પડે ત્યારે જોડે આવીને બેસી જાઓ. જ્યારે પણ પરિવારમાં કહી દો કે મારી જ્યારે પણ તમને જરૂર છે હું તમારી સાથે છું, મારી જવાબદારીઓથી હું ભાગતો નથી. પણ એકવાર પરિવારને બોલાવીને કહો કે હવે અમારી આત્માનું કલ્યાણ અમારે કરવું છે, તમે અમને સાથ આપો. અમે જે રીતે જીવવા માંગીએ છીએ એ રીતે અમે જીવવા માંગીએ છીએ. બધાને સ્નેહ કરતા. જો પ્રભુને પ્રેમ કરવો એટલે બીજાને નફરત કરવું એવું ક્યાંય નથી થતું. પણ આ બધા મારા પ્રભુના આપેલા વૈષ્ણવ છે એવો ભાવ રાખીને સંસારમાં. બાકી જો બધાનું સાંભળવા ગયા તો આ તમને પૂરા ધાર્મિક નહીં થવા દે, પૂરા નાસ્તિક નહીં થવા દે. સંસારનો સ્વભાવ જ એવો છે. ભક્તિ કરશો તો એમ કે જો બધું જવાબદારી મૂકી ભક્તિ કરવા લાગે, છોડાવશે. અને સાવ ભગવાનને માનવાનું બંધ કરે, કેવો નાસ્તિક છે જો ને, એક દિવસ ખબર પડશે. ન પૂરા સુધરવા દે, ન પૂરા બગડવા દે. એકવાર બધા લોકો સંઘમાં પર્વત પર ચડતા હતા અને નીચેથી પેલો વ્યક્તિ અરે બહુ ઊંચો પર્વત છે, નહીં ચડી શકો, થાકી જશો, પાછા આવી જાઓ. તો એક પછી બધા નીચે ઉતરવા લાગે. એક નાનકડું બાળક ચાલતું 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 આગળ જતું જતું ટોચ પર ચડી ગયું અને જુએ છે તો અદ્ભુત સૌંદર્ય. કહ્યું કે આ બધા પાછા આવી ગયા ને આ એકલો કઈ રીતે ચડી ગયો? તો કે બાળક બહેરો હતો એટલા માટે. બધા તો સાંભળીને વિચલિત થઈ નીચે આવી ગયા, એને સાંભળ્યું નહીં તો ઉપર ચડી ગયો. એમ ઘણા સમયે બહેરા થઈ જવું સારું. અમુક સમયે બધી વાતો સાંભળવી જરૂરી નથી. બંને દ્વાર ખોલી દેવા, અહીંયાથી સાંભળીને કાઢી નાખો. પણ આપણું આત્મકલ્યાણ ન ચૂકી જઈએ એના માટે સાવધાન. બાળપણ રમવામાં ગયું, 30 વર્ષનો થયો, વિવાદી થયા, પરિવાર ચાલ્યો, સંસારની જવાબદારી આવી, 40એ પહોંચ્યો, બિઝનેસ એટલો બધો ફેલાઈ ગયો, ચારે બાજુ ઓફિસો ખુલી ગઈ, ફરતો રહ્યો ફરતો રહ્યો ફરતો રહ્યો અને ધીમે ધીમે 60 સ્પર્શ થયો. ધીમે ધીમે શરીર કામ કરતું બંધ થવા લાગ્યું, વસ્તુઓ ભૂલી જવા લાગ્યા. અરે હવે આ બધું સાચવવું કેમ? જેને આપણે જીવનનો આધાર માનતા હતા એ જ ભાર બની ગયો. ત્વચા સૂકી થઈ, કમર ટેઢી થઈ. અંત સમય આવ્યો. કેટલું વિચારેલું, મારે આવા સત્કર્મો કરવા છે, આવા દાન કરવા છે, આવી સ્કૂલો બાંધવી છે. એવો હાર્ટ એટેક આવ્યો કે હોસ્પિટલના ખાટલામાં પડ્યો. એમ થયું અંત સમયમાં કરીશ. ભાન ભૂલાયું. બોલવા માંગે જીવ ઉપડતી નથી, મનની વાત કહેવા માંગે સામેવાળા સમજતા નથી. એમ થયું મનમાં સુતા સુતા હોસ્પિટલના ખાટલામાં છેલ્લી ઘડીએ કેટલું કરવું હતું પણ કરી ન શક્યો. ભવિષ્યના પ્લાન કરતો રહ્યો, પછી કરીશ પછી કરીશ પછી કરીશ. અને આ તો અંત ઘડી આવી અને છેલ્લા ઘડીએ પ્રભુના નામનો પુકાર કર્યો અને પરમાત્માએ આવીને એનો હાથ પકડી. જીવનની આ જ ગતિ છે. ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જય કામ કૃષ્ણામ અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરામ પીબત્વમ. હે પિતાજી, હવે તો ભગવદ રસના પાન કરો, ભગવાનની કથા સાંભળીને સમજ ઉત્તમ કરો તો સત્કર્મનો પણ આનંદ આવશે. સીધા સત્કર્મમાં જોડાશો પણ સમજ જો સારી નહીં હોય તો સત્કર્મો પણ ઉદ્વેગ આપશે.
એટલે ઘણા લોકોની આમ મદદ કરીને પણ છેલ્લે ટેન્શનમાં જ ઘરે આવે. આ કોઈને મદદ કરવા જેવી છે જ નહીં. આ પાસે જો ને આટલું કર્યું તોય પેલા આમ કરે. જો સામે વાળો પણ સારું કરે એવી શરત સાથે મદદ કરવા જશો ને તો દુઃખી થઈને જ ઘરે આવશો. દરેકના હાથમાં પુણ્યો લખાયેલા નથી હોતા. ભગવાને તમારા હાથમાં લખ્યા છે તો કરો, પણ સામે વાળાના પ્રતિસાદની પ્રતીક્ષામાં રહેશો તો એકવાર તમારા હાથમાંથી પણ સત્કર્મ છૂટી જશે. પેલો ઉનકે મન કી વો જાને, એની જવાબદારી છે. એને સુધારવું તમારી જવાબદારીમાં નથી આવતું. એનું દાન કરાવવું તમારી જવાબદારીમાં નથી આવતું. તમારી જવાબદારીમાં આવે છે તમારા હાથો પુણ્ય વગર ન રહે. પ્રભુ પાસે માંગો કે પ્રભુ સદાય હું આપતો રહું. એકવાર મને વૈષ્ણવ કહેતા હતા કે જે પેલો મારી પાસે આટલા લઈ ગયો મેં આપી દીધા, મેં કીધું બસ આશીર્વાદ એવા છે તમને કે સદાય આપતા જ રહેજો. આનાથી મોટા બીજા કોના આશીર્વાદ? આ હાથ સદા આપવા માટે ઉઠે, કોઈની પાસે લેવા માટે ના ઉઠે. આનાથી મોટો ધનિક બીજો કોણ? પેલું કહેતા કે સ્વર્ગ અને નર્કમાં એક વ્યક્તિએ ભગવાનને કહ્યું કે પ્રભુ મારે સ્વર્ગ અને નર્કના દર્શન કરવા છે. અને પ્રભુ લઈ ગયા. પહેલા નર્કમાં લઈ ગયા. સુંદર સુવર્ણની થાળીમાં ભોજન પડ્યું છે, બધા પંગતમાં બેઠા છે, બધા રડી રહ્યા છે. પેલા વ્યક્તિ કહ્યું ભગવાન આ શું? આવું સુંદર સુવર્ણની થાળીમાં ભોજન પીરસાયું બધા રડે છે કેમ? તો કે સ્વર્ગ અને નર્કની શરત એ છે કે એમાં હાથ વળે નહીં, સીધા જ રહે. એટલે બધું સામે પડ્યું છે, હાથ વળતા નથી, ખાઈ શકતા નથી અને ભૂખે હેરાન થાય છે. એટલા માટે આ રડી રહ્યા છે. અચ્છા નર્કમાં આવું છે, હવે સ્વર્ગમાં લઈ ગયા. સ્વર્ગમાં લઈ ગયા તો સેમ સીન. બધા પંગતમાં બેઠા છે અને સામે ભોજન સુંદર પડ્યું છે, પણ બધા હસી રહ્યા છે. ત્યારે પૂછ્યું કે આમનાય હાથ વળતા નથી તો આ સ્વર્ગમાં બધા હસે છે કેમ? તો કે આ સ્વર્ગ છે, નર્કમાં ફરક એ છે કે અહીંયા કોળીઓ લે છે, આ સામે વાળાને ખવડાવે અને સામે વાળો આને ખવડાવે એટલે બધા જ પ્રસન્ન રહે છે. બસ ઘરને પણ સ્વર્ગ અને નર્ક બનાવવાની આ જ કળા છે. કેવલ પોતાના તરફ કોળીઓ ભરવાનો આગ્રહ રાખશો તો રડતા રહેશો, સામે વાળાને ખવડાવશો તો સુખી રહેશો. વિચાર એ કરશો કે પેલાએ જમ્યું કે નહીં, એને મળ્યું કે નહીં, કેવલ મને મળે હું જ લઉં. આવા સ્વાર્થી લોકો ભેગા નથી રહી શકતા. જે ઘરમાં બધા જ પોતાના હકની વાત કરતા હોય ને એ ઘર એકઠું ન રહી શકે. અને જ્યાં બીજાનો વિચાર હોય, ત્યાગનો વિચાર હોય, બીજાના સુખનો વિચાર, ત્યાં જ સાથે રહી શકાય છે. અને એટલા માટે કહ્યું પિતાજી આ જીવન એવું છે ક્યાં સડી જાય ખબર પડતી નથી. અને એટલા માટે જે સમયે વિચાર આવ્યો ને એ સમયે જ એને કરી લો. સત્કર્મ અને સારા વિચારોને બહુ ટાઈમ ના આપો. કારણ કે હા પછીનો બીજો થોટ ના જ હોય. તમે હા એ એકદમ સુપ્રીમ થોટ છે ઉપરનો, યસ હવે કરવું છે, એને એક દિવસ જવા દો એનો બીજો થોટ ના જાય. હમણાં રહેવા દી, કાલે કરીશું, અઠવાડિયા પછી કરીશું. પેલું મહાભારતમાં પણ એવું આવતું ને કે પેલું યુધિષ્ઠિર અને ભીમ ઉભા હતા અને જયારે કોઈ માંગવા આવ્યું યુધિષ્ઠિર પાસે કે કંઈક આપો ને, અને યુધિષ્ઠિર કહ્યું કે હમણાં હું બહુ વ્યસ્ત છું, કાલે આવજે તો આપીશ. અને પેલો નીકળી ગયો ભિક્ષુક ત્યાંથી અને ભીમ ઢોલ લઈને વગાડવા લાગ્યો મોટે મોટેથી ને બૂમો પાડે કે મારા ભાઈએ સમયને જીતી લીધો, કાળને જીતી લીધો, સમયને જીતી લીધો. અને યુધિષ્ઠિર આવ્યા કે આ શું કરે છે તું, કેમ બૂમો પાડે? તમે સમયને જીતી. અને હું ક્યાં સમયને જીત્યો? કેમ તમે કહ્યું ને કાલે આવજે. કાલે શું એવું ન થાય કે પેલો ભિખારી રાજા થઈ ગયો? કાલે એવું ન થાય કે આપણે ભિખારી થઈ ગયા? કાલે શું એવું નથી કે કાલે એ જીવિત ન હોય? કાલે શું એ સંભવ નથી કે આપણે જીવિત ન હોઈએ? શું કાલે સંભવ નથી કે એ લેવા ન આવે? કાલે શું સંભવ નથી કે આપણને એ ન મળે? આટલી બધી અસંભાવનાઓ રહી છે અને તમે કહ્યું કાલે આવજે, એનો અર્થ એ થયો કે તમને ખબર છે કે કાલે જીવતો હશે, ભિખારી હશે, આપણી પાસે ધન હશે, આપણે જીવતા હોઈશું અને આપણે એને આપીશું. તમે તો સમયને જીતી ગયા કેવા. યુધિષ્ઠિરને ભૂલ સમજાઈ, દોડતા ગયા ને એ જ સમય આપી દીધો. એમ તમને પણ જો ભૂલ સમજાઈ ગઈ હોય શરૂ જ કરી દે. કાલની તૈયારીમાં આજનો આનંદ ગુમાવી દઈએ છીએ ને કે ગાદલા બિછાવવામાં રાત આખી વહી ગઈ, ઊંઘવાનું રહી ગયું, સવાર થઈ ગઈ. એવું તો ગાદલા પાથર્યા કરીએ. કેવલ સુખની, આનંદની ભક્તિ થશે, કથા થશે, બધી એની વ્યવસ્થામાં જ રહી જશો તો એનો આનંદ ક્યારે માણશો? સદવિચારને તુરંત કર્મ બનાવી દો. વિચાર કર્મ બનવા ઈચ્છે જ અને એને બનાવશો. એક ખોટો વિચાર જ્યાં સુધી આપણા હાથથી પાપ ન કરાવી લે ત્યાં સુધી બહાર ન જાય. એમ એક સારો વિચાર એ સત્કર્મ ઈચ્છે છે, એ કર્મ બનવા ઈચ્છે છે અને એને કર્મ બનવા દો.
ત્યારે એનું ફલ છે. અહીંયા આત્મદેવને વાત સ્પર્શી ગઈ અને વનમાં ગયા, ઉદ્ધાર થયો છે. અને હવે તો કોઈ ઘરમાં ટોકનારું રહ્યું નહીં, કહેનારું રહ્યું નહીં. હું તો હંમેશા કહું, જે ભાગ્યશાળી હોય ને એના જ ઘરમાં કોઈ ટોકનારું ને કહેનારું હોય. નહીં તો કોણ કોને કહેવા તૈયાર છે? આજે કોઈ ખરાબ બનવા નથી માંગતું. વડીલો ઘરમાં હોય તો ક્યાંક આપણને ટોપે, આમ નહીં ને આમ કરાય. આવા સમયે આજે તહેવાર છે, આજે તો પગે લાગીને જા. તમારા ઘરમાં તમારી વ્યસ્તતા વચ્ચે પણ તમને ઠાકોરજી યાદ અપાવે એવી જો ધર્મ પત્ની તમારા ઘરે છો તો તમારા કરતા ભાગ્યશાળી બીજો કોઈ નથી. એ તો આ વ્યક્તિ દોડા દોડીમાં ભગવાનને ભૂલી જાય છે, જેની કૃપા થકી આ બધું છે. તમે નસીબ વાળા છો કે તમારા ઘરમાં તમારા બા કે તમારી પત્ની કે તમારી દીકરી કે તમારો ભાઈ જે બી હોય, આવી વ્યસ્તતાની વચ્ચે પણ તમને યાદ અપાવે છે કે પગે લાગીને તો જા. આજે પરીક્ષા છે, આજે આટલો મોટો કોન્ટ્રાક્ટ સાઇન કરો, આજે ઠાકોરજીને દંડવત કરીને જાઓ. આવું કોઈ યાદ અપાવનારું ઘરમાં હોય તો પોતાને નસીબદાર માનજો. આપણે તુરંત ખીજીએ, આજે બહુ દોડા દોડી છે ને આજે ટાઈમ નથી ને હવે ક્યાં પગે લાગવાનું. લોકો એના પર બી ખીજાય. પણ નસીબ વાળા છો કે આવા સંસારની વચ્ચે પણ તમને કોઈ ભગવાન યાદ અપાવે. તમારા ઘરમાં જે ધર્મને જીવંત રાખે છે એવું કોઈ પાત્ર ઘરમાં છે તો તમે ભાગ્યશાળી છો. તહેવાર આવે, ઉત્સવ આવે એવા સમયે ત્યાં ઠાકોરજીને પધરાવી તમારા ઘરમાં આ બધા શુકનો થાય છે. તમને એમ લાગે છે કે હું ઓફિસે દોડા દોડી કરું છું એટલે સુખી છું. ના, રોજ એ ઠાકોરજી આગળ બેસીને જે માળા ફેરવે છે ને એને કારણે તમે સુખી છો. કારણ કે સુખ મહેનતથી નથી આવતું, સુખ પુણ્યથી આવે છે. જો મહેનતથી આવતું હોત તો રોડ પર કામ કરનારો મજૂર સાહેબ કરતા વધારે મહેનત કરે પણ એટલો સુખી નથી હોતો સાહેબ જેટલો. જો બુદ્ધિથી સુખ આવતું હોત તો બિઝનેસમેન કરતા સીએ માં વધારે બુદ્ધિ હોય, કારણ કે એની એડવાઇસ લેવા જાય, છતાં બિઝનેસમેન વધારે સુખી હોય. સુખ તો પુણ્યથી આવે છે. અને એટલા માટે તમારા ઘરમાં જેના થકી પુણ્યો થાય છે એના આશીર્વાદથી તમે સુખી છો, એ ક્યારે ભૂલતા. લોકો ભલે મજાક કરે કે આ તો એના વાઇફ જે કે ને એ જ કરે, એમાં કોઈ વાંધો નથી. સારી વાત કહેનારાની વાત માનવી એમાં કાંઈ ખોટું નથી. એ તમારા બા હોય, પુરુષની તકલીફ શું? માનું માને તો માવડીઓ કહેવાય, પત્નીનું માને તો પત્નીનું કહેવાય. એને કોઈ બંનેમાંથી એકલું તો માનવું પડે. મૂળ વાત એ છે, કોઈ સારા વ્યક્તિની વાત માનવામાં કોઈ નુકસાન નથી. એક સારી જ વાત છે કે ખોટું હોય તો બરાબર છે. કઈક સારો વિચાર તમને કોઈ આપી રહ્યું છે, સ્વીકારી રહ્યું છે, એમાં આપણું કલ્યાણ હોય છે. અને એટલા માટે જેના થકી ઘરમાં પુણ્યો થતા હોય, તમે બહુ સમય ના આપી શકો પણ એટલું કહેજો, તારા મનમાં જે આવે ને તું કર, તારે જેટલા જોઈતા હશે હું આપીશ, અને હું પણ જ્યાં જ્યાં સાથ આપી શકીશ હું ઉભો રહીશ. બંને સાથે મળીને કરો, એનાથી તો ઉત્તમ બીજું કાંઈ નથી. એ તો પરમ સૌભાગ્યની વાત છે કે બંને સાથે મળીને સેવા કરતા. પણ કદાચ તમને કોઈ સાથ આપે છે ને એ પણ મોટી વાત છે. સારા કામમાં નડતા નહીં, મારો કહેવાનો કે ઘરમાં કંઈક સારું થતું હોય ને એમાં વિરોધ ન કરતા. કારણ કે એ જે પુણ્યો અને સત્કર્મો થાય છે ને એના થકી જ આપણે ઉજળા છે. જો ધંધામાં તમે ધાર્મિક હશો ને લોકો તમારો વિશ્વાસ વધારે કરશે. ના ના, આ ભગવાનમાં બહુ માને છે, આ ખોટું નહીં કરે, આ દગો નહીં આપે, લોકો વિશ્વાસ કરશે. અને એટલા માટે કોઈની વાત સ્પર્શી જાય, આત્મદેવને સ્પર્શી વાત, વનમાં જઈને ઉદ્ધાર થયો છે. હવે તો કોઈ રોકનારું છે નહીં. ધુંધકારીને 5 ગણિકાઓને લઈ આવે, ઘરમાં રાખી, જે માંગે આપે, જે માંગે આપે, બધું ઘરમાં ખતમ થઈ ગયું. અને આ ગણિકાઓ કોણ છે? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5 તન્માત્રાઓ એ જ જીવને ભોગ ભોગાવે છે. ગણિકાઓને રાજી કરવા માટે રાજાને ત્યાં ચોરી કરી. ચોરી કરીને આ ગણિકાઓ ગભરાઈ, અરે ક્યાંક રાજા આને પકડશે તો એની સાથે અમને પકડી લેશે, અમારે મરવાનું થશે, અમે મરીએ એના પહેલા આને મારી નાખીએ. આ ભોગો એવા છે, આપણને એમ લાગે આપણે ભોગવી રહ્યા છે, પણ ભોગો આપણને ભોગવી નાખે છે. માણસ ભોગોને ભોગવતા ભોગવતા પોતે ભોગવાઈ જતો હોય છે. ગણિકાઓએ બાંધ્યો ધુંધકારીને, મરચાની ધૂણી કરી, તડપતા તડપતા ઊંધો લટકાવ્યો, પ્રાણોના ત્યાગ થયા, પ્રેત બન્યો. આવી અધોગતિથી, કારણ આટલા પાપ કર્યા અને આવું દુર્મૃત્યુ આવ્યું, આવું મૃત્યુ મળ્યું, પ્રેત બન્યો, ભટકવા લાગ્યો. એકવાર ગૌકળજી ગામમાં આવ્યા.
બધી વિધિ વિધાન પ્રયાગ આદિમાં કરીને આવ્યા, સૂતા છે અને રાત્રિના સમયે ચિત્ર વિચિત્ર આકૃતિઓ દેખાય છે, અવાજો સંભળાય છે. પૂછ્યું તું કોણ છે? રડતા રડતા અવાજ આવ્યો કે હું તમારો ભાઈ ધુંધકારી છું. અરે તારી આવી પ્રેત યોની ક્યાંથી થઈ? મેં તો ગયામાં જઈને શ્રાદ્ધ તારું કર્યું છે, તારો ઉદ્ધાર ન થયો. 100 ગયા શ્રાદ્ધ કરો તોય મારો ઉદ્ધાર સંભવ નથી, એટલા પાપ મેં કર્યા છે. પણ આપ જ્ઞાની છો, આપે શાસ્ત્રોના અધ્યયન કર્યા છે, આપ મારા ઉદ્ધારનો માર્ગ પ્રશસ્ત કરો, કોઈ ઉપાય શોધો. અને પ્રાતઃકાલ ઉઠી ગયા છે નદીમાં સ્નાન કરવા માટે. ગોકર્ણજી કટી સુધીના જળમાં ઉભા રહ્યા, સૂર્યનારાયણને અર્ઘ સમર્પિત કર્યો અને સૂર્યદેવની કૃપા થઈ. પૂછ્યું છે સૂર્યનારાયણને, 100 ગયા શ્રાદ્ધથી પણ જેનો ઉદ્ધાર ન થાય એના ઉદ્ધારનો ઉપાય શું? અને ત્યારે સૂર્યનારાયણે કહ્યું, તમે ભાગવત કથા કરો. ભાગવતજીમાં એવો પ્રભાવ છે કે 100 ગયા શ્રાદ્ધથી ઉદ્ધાર ન થાય એવા પાપીનો ઉદ્ધાર એક ભાગવત કથાથી થઈ જાય છે. આમાં સમસ્ત તીર્થો સમાયેલા છે, આમાં સમસ્ત દેવતાઓ ને અવતારો બિરાજમાન છે. તમે 24 અવતારના મંદિરોની યાત્રા કરવા જાઓ, મહિનાઓ લાગી જાય તો 24 અવતારના મંદિરો ન મળે. પણ ભાગવતજી એ તો 24 અવતારનું મંદિર છે. અહીંયા બધા અવતારોનું પ્રાગટ્ય થાય છે, અહીંયા સમસ્ત તીર્થો બિરાજમાન છે. એક ભાગવતજીની પરિક્રમા કરો ને એટલે સમસ્ત તીર્થોની પરિક્રમાનું પુણ્ય તમને મળે છે. તમે ભાગવતજીને દંડવત કરો તો સીધા શ્રીનાથજી સુધી પહોંચે છે, કારણ કે આ સાક્ષાત પ્રભુનું રૂપ માનવામાં આવ્યું છે. આમાં સમસ્ત અવતારોનું અહીંયા મંદિર બિરાજમાન છે. ભાગવતજી એક એક અક્ષર પરમાત્મા રૂપ છે. જ્યારે આ વાત કરી, ગોકર્ણજીએ ભાગવત કથાની તૈયારીઓ કરી છે, સુંદર પંડાલ બાંધ્યું છે, પોતે કથા કરવા બિરાજવાના છે, સમસ્ત નગરવાસીઓને આમંત્રણ આપ્યું છે, આખો પંડાલ ભરાયો છે. અને જ્યાં કથાનો પ્રારંભ કર્યો, ધુંધકારી શોધતા શોધતા આવ્યો, પંડાલ ભરાયેલો હતો, બીજી કોઈ જગ્યા દેખાઈ નહીં. એક 7 ગાંઠનો વાંસ પડ્યો, એમાં જઈને પ્રવેશી ગયો. આ વાંસ તો દરેકની અંદર છે, 7 ગાંઠ. કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ, મત્સર, આ બધી 7 ગાંઠો વાસનાઓ જ વાંસ છે. અને આ 7 ગાંઠો દરેકની અંદર છે. ભાગવતના પ્રભાવથી રોજ એક એક ગાંઠ ફાટે છે. 7મા દિવસે આખો વાંસ ફાટ્યો અને પ્રભુના પાર્ષદો વિમાન લઈને આવ્યા. ધુંધકારીનો ઉદ્ધાર થયો. અને ધુંધકારી જ્યાં વિમાનમાં બેસવા જાય ત્યાં ગોકર્ણજીએ કહ્યું, ઉભા રહો. કથા તો બધાએ સાંભળી છે, પછી વિમાન ખાલી ધુંધકારી માટે શા માટે? જ્યારે આ પ્રશ્ન કર્યો ત્યારે પાર્ષદોએ કહ્યું, શ્રવણસ્ય વિભેદેન ફલભેદો અત્ર સંસ્થિતા. કથા સાંભળી તો બધાએ છે, પણ જે રીતે ધુંધકારીએ સાંભળી એ રીતે કોઈએ નથી સાંભળી. એણે શ્રવણ, મનન અને નિધિધ્યાસન કર્યું છે. જે સાંભળ્યું એનું મનન કર્યું અને પછી એને જીવવાની કોશિશ કરી છે. સાંભળ્યું બધાએ, કથામાં બધા બેઠા હતા, પણ કથા આનામાં બેસી છે. કથા રોમમાં વ્યાપી છે. ફરી કથા કરી ગોકર્ણજીએ, મારે તો બધાનું કલ્યાણ કરવું છે. અને હવે તો પરમાત્મા પોતે વિમાન લઈને પધારે. ચારે બાજુ જયઘોષ થયા, દુંદુભીઓના નાદ વાગ્યા છે અને સમસ્ત નગરવાસીઓને લઈ અને ગોલોક ધામમાં ભગવાન લઈ ગયા છે. એવો કથાનો પ્રભાવ અહીંયા કયો છે. આ ભાગવતી કથા એવી દિવ્ય ગાથા છે, એ સમસ્ત જીવોનું કલ્યાણ કરે છે. આગળ 6થા અધ્યાયમાં કથા શ્રવણની વિધિ બતાવી છે. કથા કઈ રીતે સાંભળવી, ક્યાં કથા બેસાડવી, કોની કથા બેસાડવી, સુંદર વર્ણન કરતા, તીર્થે વાપી વને વાપી ગૃહે વા શ્રવણમ મતમ. અને કયું કે તીર્થમાં બેસાડો કથા, યા ઘરમાં બેસાડીએ, યા કોઈ વિશાલા વસુધા યત્ર કર્તવ્યમ તત્ કથા સ્થલમ, જ્યાં વિશાળ જગ્યા હોય, લોકો સુંદર રીતે સાંભળી શકે એવી જગ્યાએ કથાને બેસાડવી. કોની પાસે કથા સાંભળવી? વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિ નિસ્પૃહ. કેવો વક્તા હોવો જોઈએ? વિરક્ત હોય, બહુ લૌકિકમાં આસક્ત ન હોય, વૈષ્ણવ હોય. જય જગદીશ હરે.